હાલો મિત્રો નમસ્કાર, સ્વાગત છે ફરી વખત એલપી મેર વ્લોગ ચેનલમાં. અને બધા મિત્રોને જય માતાજી. અને જો હું મારા બાપુજીને અહીંયા વાડિયા જ પાછા મૂકવા આવ્યા છે. રાજકોટ 3-4 દિવસ રોકાણા હતા અને અત્યારે બપોરે જમવાનું બનાવે છે. તો ફરી વખત સ્વાગત છે ગામડાની રસોઈમાં મિત્રો. તો મિત્રો ખૂબ જ મજા આવી છે, જાણવા મળશે જૂનવાણી રસોઈ મારા બા બનાવવા મળ્યા છે. તો ચાલો આપણે જઈશું અને રસોઈમાં આજે શું બનાવવાના છે તે પણ જાણીશું. મિત્રો વિડીયોમાં જોડાઈ રહીજો. તો મિત્રો હવે મારા બા કઢી બનાવવાના છે ને આપણે જો આ લીમડાના પાન લઈ લીધા છે, ઘરના લીમડાના. આ છે લીંબુડી અને આ છે ખૂબ જ સુંદર મજાનું ગુલાબ. તમે જોઈ રહ્યા છો મિત્રો, મસ્ત સુંદર મજાનું વાતાવરણ છે અને એટલું ખુશનુમા વાતાવરણ છે ને કે મજા જ આવી જાય મિત્રો. અને આ પોપૈયા મારા બાપુએ વાવેલા છે. વર્ષો વર્ષ આમાં પોપૈયા આવે છે અને પોપૈયું એનું કાપતા નથી. એવી રીતે આગળ પણ એક પોપૈયું છે અને ખૂબ જ સુંદર મજાનું આપણે દેશી કઢી બનાવવાના છે. અને મારા બાને કઢીમાં માસ્ટરી છે. તો બા શું બનાવીશું કઢી? કઢી બનાવું છું બાપા. તો ટૂંકમાં હવે કઢી બની જાય છે. હાલો આ લીમડાના પાંદડા. આવો. અરે મારું બાપજીઓ લાવ્યો. હાલો તો હમણાં કઢી બને છે. જેને શીખવી હોય ને એ વિડીયો જોવે સંપૂર્ણ તો કઢી આવડી જાય. તારે શીખવી કઢી? મને મોટા બાજી આવડતી જ નથી. હા તો શીખી જાય. કાલ ધનુડી કે કઢી બનાવો પમદી હાંધે. મેં કઢી મેં રીંગણા બટાટાનું ખીરવાયો હા ન ખાય કરી વાળા. જો મિત્રો આ કઢી તમે શીખી જાઓ તો તમને જલસા પડે જાય એવી કઢી, નૂછી પી જાય એવી. કાબા કઢીમાં છાશ નાખી અને બીજું શું શું બાસે? એ ખોખા ખંડેના મગફળી, હા, પછી મીઠું, હળદર અને મરચું અને છાશ અને લીમડાના પાન વઘારીને ઉભરાઈને આવી જાય રેડે ને કઢી બનશે. પછી કઢીરામ કાબા અમારે કઈ પણ ગામડામાં શાક કરવાનું ન હોય એટલે કઢી બની જાય. છાશ હોય જોઈએ એના માટે કાબા. છાશ હોય એટલે રેડી. હાલો ડ્રાય મેથી નાખી, ધાણા જીરું નાખે જોઈએ એટલો મસાલો છે. એમાં શું છે? જીરું ખાંડેલું. હાલો એમાં નાખવાનું છે. બરાબર. જો મિત્રો કઢીનો જે મસાલો લીમડાના પાન, ઘરના લીમડાના પાન. તો મિત્રો તમે જોઈ રહેજો મિત્રો, વિડીયોનો સંપૂર્ણ જોજો. કઢી બનશે સુપર. આ તો તમને વિડીયોમાં દેખાશે નહીં કઢી કેવી બની, પણ ચાખો એટલે ખબર પડે. ખબર કઢીના માસ્ટર હે મારા બા. એવી મસ્ત કઢી બને ને મિત્રો, નુખી ખાઈ જાય પી જાય એવી આવે. પછી રોટલી બની જશે અને છાશ. હાલો લીમડા પાન નખાઈ ગયા. આ રીતે મિત્રો હવે મગફળીનો જે ખાંડેલો ભૂકો છે નાખી દીધો છે અને હમણાં આ તેલ આવી ગયું છે. મીઠા લીમડાનું પાન બધું રેડી થઈ ગયું છે. મસાલો તમે જોઈ રહ્યા છો મિત્રો. આ રીતે મિત્રો કઢી મરબા વર્ષોથી એક જ ધારી, કોઈ જાતનો સ્વાદમાં ફેરફાર નહીં, પરફેક્ટ બને છે. હાલો આંધણ નખાઈ ગયું છે, રેડી બની ગયો. મારા બાપુ મદદ કરે છે મારા બાને, કારણ કે 4-5 દિવસ સિટીનું જમીન આવ્યા છે. હવે ચૂલાનું જમવું છે એટલે થોડીક ભૂખ લાગી એવું લાગે છે. મિત્રો બહાર એક સુપર મજાનું સીન આવે એવું છે, કારણ કે વરસાદની આગાહી ફૂલ છે અને ટૂંક સમયમાં જ વરસાદ લગભગ તૂટી પડે એવું લાગે છે. જોઈ રહ્યા છો મિત્રો, વાદળા ચારેક વાર ઘટાટાર બની ગયા વાદળા. અને આ બાજુ પણ જો વાદળા, આ બાજુ વરસાદ ગાજે છે. જોઈ રહ્યા છો મારા બાપુજીનું જે જૂનવાણી સિસ્ટમ પ્રમાણે મકાન બનાવેલું છે. પણ મજા આવે છે મિત્રો. આ જૂનવાણી મકાનમાં રહેવાની મજા જ કંઈક ઓર હોય છે મિત્રો. ભલે સુવિધા ન હોય એટલી બધી, પણ મજા આવે વધારે. અને આ અમારું જે વાડે છે, ખેતર છે, અત્યારે ખૂબ જ સુંદર મજાનો હરિયાળી લીલોતરી ચારે બાજુ છવાઈ ગઈ છે. અને આ જે રીંગણી છે, આ મગફળી છે, અને આ જે માલ ઢોર હાટું વરસાદ આવવાની તૈયારી છે. તમે જોઈ રહ્યા છો મિત્રો, પવન ખૂબ જ જોરદાર ધીમે ધીમે વધતો જાય છે અને પક્ષીઓ પણ કલરવ કરી રહ્યા છે મિત્રો. તમે જોઈ રહ્યા છો અને ટૂંક સમયમાં વરસાદ આવે એવું લાગે છે મિત્રો. તો વિડીયોમાં જોડાઈ છે. આપણે વરસાદ પણ
બતાવીશું. ખૂબ જ મજાનું અહીંયા મજા આવે એવું છે, કારણ કે વાડીમાં વરસાદ પડતો હોય છે તો કંઈક નજારો જ કંઈક અલગ જ છે મિત્રો. તમે જોઈ રહ્યા છો આ બાજુ વાદળા ઘટાટોપ વાદળા થઈ ગયા છે, અને આપણે રસોઈની જોડે જોડે બહારનું પણ નજારો તમને બતાવી રહ્યા છે. કઢી બની કઢી રીંગણાનું બંધ રહ્યું. રીંગણાનું બંધ રહ્યું. જો મિત્રો કઢીમાં હવે ઉભરાણ આવી ગઈ છે, અને ટૂંક સમયમાં આપણી કઢી રેડી થઈ જાય છે. ત્યાર પછી રોટલી બનાવી છે, અને મારા બા હવે રોટલીનો લોટ બાંધી રહ્યા છે. ઓછો બાંધજો, કોઈ બહુ ભૂખ નથી. તો આપણે પડવાળા રોટલા પણ જોવા મળશે મિત્રો આ વિડીયોમાં. તમે જોઈ રહ્યા છો મારા બા લોટ બાંધે છે, તો એની સિસ્ટમ પણ આપણે જાણી લઈશું, જોઈ લઈશું. જૂનવાણી સિસ્ટમથી આમે મારા બાના રોટલા જે ઘઉંના રોટલા બનાવ્યા હતી બહુ જ ફેમસ થયા હતા મિત્રો. બધા મિત્રોએ ખૂબ સારો સપોર્ટ કર્યો હતો. આજે કઢી અને રોટલા ઘઉંના રોટલીનું આયોજન છે બપોરા કરવાનું. તો મિત્રો તમે જોઈ રહ્યા છો આ લોટ બંધાયા પછી આ શું છે બા, ઘી નાખવાનું કે તેલ નાખવાનું? તેલ છે નાખીને આપણે સંપૂર્ણ જે રેસીપી છે પડવાળા ઘઉંના રોટલાનું પણ માહિતી મેળવીશું મિત્રો. બની ગઈ છે બા, જોઈ જુઓ મિત્રો. વાહ ભાઈ વાહ, કઢી બની ગઈ છે અને લોટ બંધાવા રહ્યો છે. હવે હમણાં રોટલી બની જશે મિત્રો. તમે જોઈ રહ્યા છો વરસાદ પણ ધીમે ધીમે ચાલુ થઈ ગયો છે આવવાનો. હમણાં ટૂંક સમયમાં જ મેં તમને બતાવ્યું હતું, વાદળા થઈ ગયા જોરદાર, અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. ઝરમર ઝરમર વરસાદ આવી થઈ ગઈ છે, અને હવે ઘઉંના રોટલા બને છે ભાઈ, મારા બાના ફેવરિટ પડવાળા રોટલા બને છે મિત્રો. તો હવે આપણે હમણાં જોઈશું સંપૂર્ણ જે રેસીપી આપણે ગુજરાતી ખોરાક છે, ગામડાનું જીવન છે, એ પણ આપણે અહીંયા દર્શાવી રહ્યા છીએ. ગામડાની રસોઈ બતાવી રહ્યા છીએ, તો વિલેજ લાઈફ પણ બતાવી રહ્યા છે મિત્રો. તો તમે જોઈ રહ્યા છો અહીંયા મારા બાપુજી બેસી ગયા છે, અને મારા બા જે બનાવી રહ્યા છે એ જ આપણે ખાસ જોવાનું છે મિત્રો. કઈ રીતે ઘઉંના પડવાળી રોટલી બને છે એ આપણે જોવાનું છે મિત્રો. ભગવાનની પહેલી રોટલી પરમેશ્વરની, ભગવાનની તો નાની રોટલી બને છે, પછી મોટા રોટલા બનશે. કાબા મોટા રોટલા બનશે. પણ આમ મજા આવી જાય મિત્રો. આ એક જૂનવાણી સિસ્ટમ જે ગઢિયા સાચવી રહ્યા છે કે પહેલી રોટલી બને એ ભગવાનની, એટલે કે કોઈ ગાયને કૂતરાને આપી દેવાની હોય છે. આ રીતે નાની રોટલી બનાવે છે. જે પણ મારા બાની રોટલી આપણે તાવડીમાં નાખી દીધી છે શેડવા માટે. હવે મોટા રોટલા બની જશે. હા, ખેડોના મોટા રોટલા. તો મિત્રો તમે ધ્યાનથી જોજો, કારણ કે આજના જનરેશન લોકોને આ વસ્તુ જો શીખવાની શોખ હોય તો આ રીતે મિત્રો વિડીયોને સંપૂર્ણ જોજો. આપણે સંપૂર્ણ એક રોટલી જે રોટલો બને છે એની આપણે સંપૂર્ણ પ્રોસેસ મિત્રો બતાવીશું. અને ખાસ તો બા લોટ બાંધવાનો એ પણ મહત્વનું છે ને બા. લોટ બાંધો એટલે કઈ રીતે પહેલાં બાંધવાનો? મીઠું નાખવું, લોટ સાવો, હા, મહળવાનો. કેટલીક ઘણી મહળવાનો? ઘડીક એટલે 5 મિનિટ. ઓકે, તો જો મિત્રો પહેલી રોટલી બની છે ગાયની, કૂતરાની, અને બીજી રોટલી આપણા માટે, માણસો માટે. એ રીતે એકવાર વાળવાની. એકવાર વાળવાની કે 2 વાર? એક જ વાર. સામે આમાં પછી ખૂણા વાળી દેવાના, પછી ચોરસ બનાવી દેવાનું. કાબા અને હમણાં રોટલી બને એટલે તે આપણે બતાવી કે જો કેવી મસ્ત બની ગઈ છે. સંપૂર્ણ જે પ્રોસેસ છે જૂનવાણી મરબાના રોટલા બનાવવાનું. જો ચોરસ બની ગયો ને, હવે ગોળ બનાવી વાળવાનું. એટલે જે મિત્રોને શીખવા હોય એ સંપૂર્ણ વિડીયો જોવે મિત્રો, કારણ કે આ એક છેલ્લી આપણી પેઢી છે જૂનવાણી. તો લાવો છે મિત્રો શીખી લેવાનો.
જો આખો બાજોટ જેવડો રોટલો, પાટલા જેવડો રોટલો બની ગયો છે. થઈ ગયો. રોટલી બની ગઈ છે. જો મિત્રો એક જ વાર રોટલો વાળ્યો છે, પણ તમે નકર આપણે એમ લાગે કે વધારે વાળવાથી પડ ઝાઝા બને, પણ મિત્રો એવું નથી. આમાં તો એક જ વાર રોટલીનો ઘઉંનો રોટલાનો વાળ્યો છે. દાણો ઉતરે એટલે જોઈજો, આપણે પડ તમે જોઈજો એટલા બધા અંદર પડ લેયર છે ને કે ભાઈ આ અંદર કઈ રીતે બન્યું, એ એક ખૂબીની વસ્તુ છે અને ખૂબ જ આ વસ્તુ શીખવા જેવી છે મિત્રો. બીજી રોટલોનો બનવા માંડ્યા છે એટલે આ રીતે મિત્રો એક જેનો જે પ્રમાણે આવડત હોય એ પ્રમાણે મિત્રો રોટલા બને. બાકી એ જ લોટ એ જ વસ્તુ બીજાને બનાવવાનું કહે તો કંઈક ઘણો બધો ફેરફાર નીકળે. તો આ હાથની જે ભગવાને કરામત આપી છે એ પ્રમાણે રોટલા હાથ ફેર થાય કાં ફેર પડે જાય મિત્રો. કોઈ પણ વસ્તુ એની જ વસ્તુ પણ જે પોતાની આવડતથી બનાવે એ જ વસ્તુ મહત્ત્વની છે મિત્રો. તો તમે જોઈ રહ્યા છો બીજો રોટલો પણ બની રહ્યો છે અને એ પણ એ જ સિસ્ટમથી બની રહ્યા છે. તો હવે ઓલો રોટલો હવે ચડવા માંડ્યો. જો મિત્રો ધીમે ધીમે રોટલો પણ ફૂલવા માંડ્યો. આપણે થોડાક નજીક ઝૂમ કરીને બતાવી, નજીક જઈને જો ડિઝાઇન પણ પડવા માંડી છે. હમણાં તમે રોટલો જોવો એટલે તમને એમ લાગશે કે ભાઈ વાહ ભાઈ વાહ. તરત જ જો પડ નોખા થવા માંડ્યા છે. જો હમણાં ખોલીને જોઈએ એટલે ખબર પડે મિત્રો. તમને એવું લાગતું છે કે ભાઈ આ વાતું કરે છે, બાકી વાતું નથી કરતા. ઓરિજિનલ વસ્તુ છે એ જ બતાવી રહી છે. ગામડાની જૂની સિસ્ટમથી રોજ રસોઈ બની રહી છે. મિત્રો આ વિડીયો થોડોક એને લાંબો બનશે કારણ કે એક સ્ટેપ બાય સ્ટેપ આપણે પ્રોસેસ બતાવ્યું છે. થોડું વરસાદનું પણ આ વિડીયોમાં આવરી લીધું છે. તો જો મિત્રો રોટલો બની ગયો છે. થોડોક ઠરી જાય પછી આપણે બતાવીશું ખોલીને. હાલો હવે જોઈ જોઈએ મિત્રો. ઊનો હશે પણ ફેરવી લઈ. જો મિત્રો આમ જો છે ને, આ એક બે અંદર પણ બીજા પડ છે. ગાભા જેવો રોટલો બની ગયો મિત્રો. ચારે બાજુથી છૂટો ને નુખો ખાઈ જાય એવો લાગે મિત્રો. મસ્ત. આશા રાખું કે મિત્રો અમારા બાની જે ગામડાની રસોઈ છે એ તમને ગમી છે. કઢી બનાવી છે ને રોટલી બનાવી છે. તો અહીંયા મિત્રો આપણે વિડીયોને પૂરો કર્યો છે. તો બધા મિત્રોને જય માતાજી, જય સિયારામ અને લાઈક, સબસ્ક્રાઈબ, કમેન્ટ કરતા રહેજો. સબસ્ક્રાઈબ કરતા રહેજો અને બધા મિત્રોને જય માતાજી. અને બાપુ આગળ પણ જઈ આવીને જય સિયારામ કહી દી. બાપુ જય સિયારામ. હાલો બાપુજીને પણ જય સિયારામ દઈજો. આ ટેણિયાને કહી દે જય સિયારામ. હાલો જય માતાજી મિત્રો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, જય માતાજી. જય માતાજી, જય માતાજી, જય માતાજી.